નમસ્કાર, બ્રેઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે ટ્રેક પર આવી રહી છે. ગુજરાતી ફિલ્મોમાં મજબૂત સ્ટોરી લોકોને છેક સુધી પકડી પણ રાખે છે. ત્યારે આગામી તારીખ 17 જાન્યુઆરીના રોજ ગુજરાતના 200 થિયેટરોમાં તારો થયો ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. અને આ ફિલ્મમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય અને હિતેન કુમારની જોડીએ જમાવટ કરી છે. વર્ષો બાદ હવે રંગમંચ પરની આ જોડી ફિલ્મમાં કેદાર અને મિતાલીના પાત્રમાં રંગ જમાવશે. અને આ ફિલ્મમાં જાણીતા ગુજરાતી સ્ટાર કાસ્ટ છે, જેઓએ બેન્ડિયા સાથે પોતાના અનુભવો શેર કર્યા છે. તો આ ફિલ્મમાં કેદારના પાત્ર સાથે હિતેન કુમાર પોતાના લાગણીસભર અને ધારદાર અભિનય સાથે તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ ગુજરાતી ફિલ્મના હૃદય સમ્રાટ છે. તો તેલુગુ ફિલ્મથી માંડીને હરી ઓમ હરી જેવી 10 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપનાર અને માત્ર અભિનય માટે જ કેનેડાથી પરત આવેલી અભિનેત્રી વ્યોમા કચ્છ એક્સપ્રેસ ફેન રીવા અને સની પંચોલી આ ફિલ્મમાં પ્રેમ માટે યુવા પેઢીની વિચારસરણી અને કઈ રીતે પ્રેમ માટેનું સમર્પણ એ દર્શાવે છે. તો આ ફિલ્મમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય અને હિતેન કુમારની જોડી જમાવટ કરી છે. વર્ષો અગાઉ હિતેન કુમાર અને કાજલ ઓઝા થિયેટરમાં કામ કર્યા બાદ બંને તેના અલગ અલગ દિશામાં ચાલ્યા હતા અને વર્ષો બાદ હવે રંગમંચ પરની આ જોડી ફિલ્મમાં કેદાર અને મિતાલીના પાત્રમાં રંગ જમાવશે. ત્યારે જાણીતા અભિનેતા હિતેન કુમારે શું કહ્યું, આવું સાંભળીએ. તારો થયો નામની ફિલ્મ છે. બેસો ને તમે પણ મારી સાથે ફ્રેમમાં આવો એટલે લોકોને પરિચય થાય કે હું કોની સાથે વાત કરી રહ્યો છું. તારો થયો કમાલની ફિલ્મ છે. પ્રેમમાં પડ્યા છો? ક્યારે જિંદગીમાં પ્રેમ નથી કર્યો? અચ્છા, મમ્મી પપ્પા સાથે જીવતા જોયા છે ને? એ લોકોની વચ્ચેના સંબંધને તમે શું કહેશો? પ્રેમ જ છે ને. જિંદગીમાં ક્યારે કોઈના માટે લાગણી નથી જન્મી તમને? છે ને? તો પરણ્યા છો કે નથી પરણ્યા? અચ્છા, એમને જ પરણ્યા છો કે બીજા કોઈને પરણ્યા છો? એમને જ પડ્યા છે ને. ઓકે, તો હવે હું તમને મસ્તીથી તારો થયાની વસ્તુ તમને કહું. તારો થયો એટલે શું તમને ખ્યાલ છે કે જ્યારે તમને એ છોકરી ગમી ગઈ હશે અને તમે કેટલી બધો સંઘર્ષ કર્યા હશે એમને પામવા માટે, એમને પામી લીધા પછી એને ખુશ કરવા માટે તમે કેટલા પ્રયત્ન કર્યા મને કહો? શું શું પ્રયત્ન? ઘણા પ્રયત્નો કર્યા. રાઈટ છે. હવે એમને ખુશ કરવા માટે તમે જિંદગી આખી પ્રયત્ન કરતા રહો અને એના માટે બધું જ ઊભું કરી દો. એનું સુખ, એની સમૃદ્ધિ, એનું દરેક સપનું પૂરું કરો. પછી એક દિવસ તમને ખ્યાલ આવે કે યાર એની સાથે એ વખતે જે મેં સમય વિતાવ્યો હતો ને, કેટલા વર્ષોથી તમે તમારી પત્નીની સાથે એવો અંગત સમય વિતાવ્યો છે? અબાઉટ 4 વર્ષ. આ છે અમારા તારો થયાની કથા છે ને દોસ્ત, આ જ છે. પ્રેમમાં પડી જાય માણસ, એ વ્યક્તિને ખુશ કરવા માટે બધું જ આપવા માટે દોડા જ કરે. તમે પત્રકારોમાં બધાના ઇન્ટરવ્યૂ લીધા જ કરો છો. મારા જેવો એક ખડખોપડીનો માણસ આવીને જાડીએ નાખે. પણ આ બધું કોના માટે? કારણ કે તમારી સાથે જીવનારી વ્યક્તિને એમ લાગે કે જે માણસ સાથે જીવું છું હું અદ્ભુત માણસ છે, પણ એ માણસ એના માટે જ ધ્યાન આપવાનું ચૂકી જાય. અને આવું 4 વર્ષ 5 વર્ષ નહીં, 30 વર્ષ થાય તો પછી જ્યારે તમને અહેસાસ થાય કે બસ આની સાથે જીવવા માટે તો આ દોટ મૂકી હતી, એ દોડવામાં એને પાછળ ક્યાંક હું ભૂલી ગયો છું, તો એ મારી ખોવાયેલી મોસમ ફરી પાછી જીવી શકાય ખરી? તમને એક પ્રશ્ન પૂછું, તમારી આવી ખોવાયેલી મોસમ ક્યારે ફરી પાછી જીવી શકાય ખરી? ના જીવી શકાય ક્યારે. આ જ વાત ચેન્જ કરવા માટે લાવ્યા છે કે તમારા જેવા વ્યક્તિઓને અમે લોકો કહેવા માંગે છે કે તમારી ખોવાયેલી મોસમ જો તમે હૃદયથી ધારો ને તો ફરી પાછી જીવી જ શકાય. અને તમારા જેવા 4 વર્ષના મેરેજવાળા હોય કે 4 મહિનાના મેરેજવાળા હોય કે 8 મહિનાના મેરેજવાળા હોય કે 8 વર્ષના મેરેજવાળા, દરેક વ્યક્તિઓને પોતાના પાર્ટનરના માટે તમે દોડી રહ્યા છો તો પાર્ટનરને ભૂલી જવામાં માલ નથી. એ વસ્તુ સમજાવવા માટેની આ ફિલ્મ એટલે તારો થયો. સર, હવે એમાં જે મુખ્ય ભૂમિકા શું છે? મુખ્ય ભૂમિકા હું જ કરું છું સાહેબ. મારી આ 140મી ફિલ્મ છે અને કાજલ ઓઝા વૈદ્ય જે છે આપણા જાણીતા, ખૂબ જ જાણીતા, આપણા પ્રખર પ્રવક્તા, આપણા વક્તા
જેમણે 84 નોવેલ પુસ્તકો જેણે લખ્યા છે એ મારી સાથે છે. મારી સાથે એટલા બધા મોટા કલાકારો, ફિરોઝ ઈરાની નામના એક વ્યક્તિ છે જેમણે ઓછામાં ઓછી 400 ફિલ્મો કરી હશે, અને એક ગુજરાતી એવો નહીં હોય કે જે ફિરોઝ ઈરાનીને નહીં જાણતો. એ જ રીતે મારી સાથે તમે જેમની સાથે વાત કરી, એક હિતુ કનોડિયા નામના એટલા મોટા એક્ટર છે જે આપણે અહીંયાના પોલિટિકલ લેવલની ઉપર ખૂબ જાણીતા નેતા પણ રહ્યા છે, અને એમણે પણ અસંખ્ય ફિલ્મો કરી છે. એ મારી સાથે સની પંચોલી છે, મારી સાથે વ્યોમા નાંદી છે, મારી સાથે રીવા રાજ છે, નમન ગૌર છે, વિસ્તાસ ગોટલા છે, અને સોનુચંદ્ર પુલ જેવા બધા અદ્ભુત કલાકારોની ટીમ તમારા ને મારા જેવા લોકોને સમજાવવા માટે, એટલે કે જેની સાથે પ્રેમ કરો ને એની સાથે એ પ્રેમને આમ કરીને સાચવતા શીખો. એ તમે જોતા જઈએ તો હું તને ચોક્કસ કહું, તારું નામ શું દોસ્ત? મહેશ, એક વાત તને કહું, આપણે 17મી તારીખે જો અમદાવાદમાં આપણે શો હશું ને તો હું તને ઇન્વાઇટ કરીશ. તું તારા એજીને લઈને આવજે, અને તું જ્યારે અંદર આવ્યો હશે ને એ આખો મહેશ જુદો હશે, અને પાછો બહાર નીકળીશ ને ત્યારે મહેશ જતાં જતાં તને ખબર થશે કે હાયલા મેં મારી પાર્ટનરને યાર જે વાલ આપવાનું હતું ને નથી આપ્યું. એ બિચારીએ તો મારા માટે કેટલું કર્યું. હવે ફરજ મારી છે કે મારે એને કહેવાનું છે તારો થયો. આપણે કહેવાય કે પતિ પત્નીઓનો જે સંબંધ છે એને આપણે વાસ્તવિકતામાં જે દર્શાવી રહ્યા છીએ આપણા દર્શક મિત્રોને, એમાં માત્ર પતિ પત્નીનો સંબંધ નહીં, તમે જેને પ્રેમ કરતા હોય ને એ બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ. પતિ પત્ની એક બહુ ચોક્કસ એક ખોખા છે જેની અંદર આપણે મૂકી દઈએ ને પછી આપણે એકબીજાને છે ને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લેવા માટે. એ તો મારી પત્ની રહી ગઈ ને, હવે એ તો બધું સમજ છે જ ને, કે પેલો કે આ તો પતિ છે ને, વર નહીં સમજે તો બીજું કોણ સમજે. આવું ને આવું કરવામાં જીવન આખું ઘસાઈ જાય. પણ અહીંયા બે વ્યક્તિઓ જે એકબીજાના માટે ખૂબ બધું કરતા હોય, એ લોકો એકબીજાને કઈ રીતે સાચવવાના એની વાત છે. એટલે તારો થયો. તો ફિલ્મ જગતના નામી કલાકારો હિતિન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય તથા આરવ અને અંતરાનું પાત્ર સની પંચોલી અને વ્યોમા નંદી દ્વારા ભજવવામાં આવ્યું છે. તો બી ઇન્ડિયા સાથેની વાતચીતમાં સની પંચોલીએ જણાવ્યું હતું કે હાય દર્શક મિત્રો, કેમ છો? હું છું સની પંચોલી અને અમે એક સરસ મજાની પ્રેમાળ ફિલ્મ લઈને આવી રહ્યા છીએ. તારો થયો 17 જાન્યુઆરી રિલીઝ થાય છે તમારા નજીકના સિનેમાઘરોમાં. હવે મારા પાત્રની વાત કરી દઉં. આમાં હું એક ખૂબ જ એટલે એમ કહેવાય ને કે મિલેનિયલ્સ જે હશે, આમ તો 4 જનરેશનની વાત છે, અને દરેક જિંદગીના દરેક પડાવે પ્રેમ કઈ રીતે બદલાતો જાય છે, અને એ પ્રેમની સાથે સાથે આપણી સમજ પણ કેટલી બદલાતી જાય છે, એની ખૂબ સરસ વાર્તા છે તારો થયો. પણ બહુ જ સહજ રીતે, બહુ જ સરળ રીતે આ વાત કરવામાં આવી છે. હવે મારું જે પાત્ર છે, આરવનું પાત્ર, એ એક મેડિકલ પ્રેક્ટિશનર છે, દુનિયા ફરેલો છે, પ્રેમમાં છે, અને લિવ ઇન રિલેશનશિપમાં રહે છે, પણ એના હાથમાં મંગળસૂત્ર બાંધીને ફરે છે. બોલો, છોકરીના નામનું મંગળસૂત્ર બાંધીને ફરે છે એટલા માટે કે ઓલી છોકરી જ્યારે પણ રાજી થાય ને કે તરત ને તરત એ મંગળસૂત્ર એને પહેરાવી દઉં અને એને મારી કરી લઉં. પણ એને મારી કરી લઉં એની પહેલા મારું કમિટમેન્ટ મેં 100% આપી દીધું છે, અને મેં એમ કીધું છે, એટલે આરવ એમ કીધું છે કે હું તારો થયો અને જિંદગીભર તારો જ રહીશ. તો ખૂબ જ મજાનું આ પાત્ર છે. એક ડાયલોગ બહુ જ ફેમસ થયો છે, દરેક જગ્યાએથી આ કમેન્ટ્સમાં પણ આ રિક્વેસ્ટ આવતી હોય છે કે આ ડાયલોગ્સ તમે અમને સંભળાવો તો મજા આવશે. તો ચલો આજે તમને એ ડાયલોગ ફરી એક વાર સંભળાવી દઉં. આરવ અંતરાને કહે છે કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં તહેવાર ઉજવવા માટે તારીખની જરૂર ના પડે. તો આ છે આરવ. ખૂબ મજાની ફિલ્મ છે, બહુ જ મજા આવશે. કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લિખિત, ધર્મેશ પટેલ દ્વારા દિગ્દર્શિત, અને કલાકારોનું નામ લઉં તો ધુરંધર કલાકારો, એટલે તમારા બધા પોતાના કલાકારો, હિતેન કુમાર, હિતુ કનોડિયા, કાજલ ઓઝા વૈદ્ય, એમને પણ એક્ટિંગ કરી છે, ફિરોઝ ઈરાની, સની પંચોલી, વ્યોમા નાંદી, રીવા રાજ, નમન ગૌર, વિસ્તાસ ગોટલા, સોનુ ચંદ્રપાલ એન્ડ મેની મોર. એટલે તમને જોવાની બહુ જ મજા આવશે. ગુજરાતીમાં પહેલી વખત આટલી સરસ મજાની ફિલ્મ લઈને અમે આવી રહ્યા છીએ. સો તારો થયો જોવાની ભૂલતા નહીં 17 જાન્યુઆરીએ. ચલો મનાવીએ તારો થયો. તો તારો થયો ફક્ત એક રોમેન્ટિક ફિલ્મ નથી, પ્રેમની યાદો અને જીવનભરના સંગાતની વાતોની ઝલક જોવા મળશે. આ ફિલ્મ વિશે રીવા રાજે જણાવ્યું કે નમસ્કાર, હું છું રીવા રાજ અને ફિલ્મ તારો થયોમાં
જે હિતેન કુમાર સર અને કાજલ ઓઝા વૈદ્ય મેમનું જે ફેમિલી છે ઓન સ્ક્રીન, એમાં એમની પુત્રવધુનો વહુનો રોલ કરું છું. અને તમે ટ્રેલરમાં જોયું હશે, બહુ નાના, એટલે ટોટલ 4 કપલ્સની વાત થાય છે. અને મને એવું લાગે છે કે પ્રેમના અલગ અલગ ફેઝિસ હોય છે. યંગ એજમાં જે આપણો ફર્સ્ટ ક્રશ હોય, ટીનેજમાં એ પ્રેમ છે. પછી બહુ જ મતલબ લગ્ન જસ્ટ નવા ફ્રેશ લગ્ન થયા હોય એ એક ફેઝ છે. અને પછી ઓહ વાવ અને મે બી 30s 40s વાળો પ્રેમ છે. અને પછી આવે છે 50s કે 60sમાં થતો પ્રેમ. તો બસ અમે મારી સાથે જે પાર્ટનરમાં છે નમન ગૌર, તો અમારા બંનેના કેરેક્ટર્સ માટે જે દીકરો અને વહુનો રોલ છે એમના માટે એક ઇન્સ્પિરેશન બની જાય છે. અને કદાચ મને લાગે છે કે જે યંગ ઓડિયન્સ આ જોઈ રહ્યું છે, તો હું એમને ખાસ કહીશ કે ફિલ્મ જોવા પણ જજો, કારણ કે તમને આપણા યંગસ્ટરના દ્રષ્ટિકોણથી પણ પ્રેમ કઈ રીતે સચવાય છે. એકવાર હા તો કહી દીધી, તમે ચેઝ કરી લીધું, તમે હા મેળવી લીધી, પણ એને કમિટ કઈ રીતે કરો, કે ઇવન આજકાલ આપણી જેનઝી જનરેશનની ભાષામાં કહું તો ગ્રીન ફ્લેગ કઈ રીતે હોય છે લોકો એકબીજા માટે એક રિલેશનશિપમાં, તો એ જોવા મળશે તારો થયોમાં 17 જાન્યુઆરી. થેન્ક યુ. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા કલાકારોએ આજે દેશ વિદેશમાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. તેમાંથી એક જાણીતા અભિનેતા હિતુ કનોડિયા છે. રાડો, વશ, કોઠી, 1947, માધવ જેવી 100થી વધુ ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે તેમણે. તેમના અભિનયને લોકો ખૂબ જ વખાણતા પણ હોય છે અને તેમના ચાહકો પણ તેમની એક ઝલક જોવા માટે ખૂબ જ આતુર થઈ જતા હોય છે. તો હિતુ કનોડિયાએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવો સાંભળીએ શું કહ્યું હિતુ કનોડિયાએ. તારો થયો આ લોકોનો જ થયેલો છું પહેલેથી. હિતુ કનોડિયા તમારો જ છું. પિક્ચર લઈને આયા, 17મી જાન્યુઆરીએ આવી રહી છે તારો થરો. જોઈ લો ભાઈ, એવી મજા આવવાની છે, સુંદર મજા. તમે આ બધું જોવા જાવ છો ને, એના કરતા આ જોવા જશો ને તો પ્રેમમાં પડી જશો. એવા પ્રેમમાં પડશો કે મજા આવી જશે. અમારા ફિરોઝ ઈરાની સાહેબે શું કીધું હમણાં, કે ગુજરાતી ભાષાની પિક્ચરો એટલે એક આઈડિયા છે એની. શું કરવાનું ખબર, તમારા પરિવારમાંથી એક માણસને ખાલી જોવા મોકલો, અને જો સારી લાગે ને પછી બધાય જાઓ. ફેમિલી એન્ટરટેનમેન્ટ સાહેબ. જો હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકતના ધણી. માણકાનો ઘા પાણકા જેવો, આ ગુલાબની વાત ગુલાબ જેવી. ફિરોઝ ઈરાનીએ વિવિધ ગુજરાતી ફિલ્મોમાં બોલેલા સંવાદો આજે પણ લોકોને યાદ છે. તો ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકે તમને ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, હિતેન કુમારથી માંડીને વિક્રમ ઠાકોર સુધી અનેક ચહેરા યાદ આવશે. પણ ખલનાયક તરીકે તો ફક્ત ફિરોઝ ઈરાની જ યાદ આવશે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. ખાસ મારે આ ફિલ્મ માટે એ કહેવાનું છે, તારો થયો, કે આ ફિલ્મમાં આજ સુધી તમે મને બધા બહુ જુદા જુદા રૂપમાં જોયા હશે, અલગ અલગ ગેટઅપ હશે, અલગ અલગ રોલ્સ હશે, પણ આ ફિલ્મમાં મેં કંઈક જુદો જ રોલ કર્યો છે, જે તમારી એક્સપેક્ટેશનથી જુદો છે. અને સાચું કહું તો આ ફિલ્મ બી અમે નહોતી ધારી એટલી સરસ બની છે. અને ખાસ મારે કહેવાનું છે કે જેમ મદ્રાસની ફિલ્મોને બધા લોકો, ત્યાંના લોકો પોતાની ભાષાને પ્રોત્સાહન આપે છે, એટલે હું દરેક ગુજરાતીને કહું છું કે પ્લીઝ આપણી ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપો, સપોર્ટ કરો અને આપણી ગુજરાતી ફિલ્મો જુઓ. હું એમ નથી કહેતો કે બકવાસ ફિલ્મો જુઓ, પણ સારી ફિલ્મો તો જરૂર જુઓ. અને જઈને ખાસ તમારી ફેમિલીમાં તમારા દોસ્તોને જઈને કહો. બાકી મારે એટલું જ કહેવું છે, આ તારો થયો, આમાં કોણ કોનો થયો ને કોણ રહી ગયો એ જોવાની મજા આવશે. તો તારો થયો ફિલ્મમાં કુલ 6 ગીતો છે જે પ્રેક્ષકોના મનને સ્પર્શે છે. આ ગીતોમાં પ્રેમ છે, વિરહ છે, ઉમંગ છે અને જીવનની વિવિધ લાગણીઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જોકે ફિલ્મનું મુખ્ય આકર્ષણ એ છે કે દરેક ગીત ગુજરાતની સંસ્કૃતિને વક્તવ્ય તાજગી ભર્યો અનુભવ કરાવે છે. તો સાંભળીએ ફિલ્મ તારો થયોના ડિરેક્ટરે શું કહ્યું. હાય, હું ધર્મેશ પટેલ તમારી સમક્ષ એક નવી ફિલ્મ લઈને આવ્યો છું. આપણે તું મારી થઈ જા, તું મારી થઈ જા એવું કેટલી વખત કહેતા હોય,
પણ આપણે ક્યારેક કોઈને ફીલ કરાવીએ ને કે લે હું તારો થયો તો કેટલી મજા આવે. એ જ ફિલ્મ લઈને આવ્યો છું, તારો થયો. પ્રેમની ઉપર ઘણાએ બહુ બધી વ્યાખ્યા કરી. પ્રેમમાં પડવાની વાત પણ બહુ બધાએ કરી, પ્રેમમાં પાડવાની વાત પણ બહુ બધી, પણ હવે પ્રેમમાં રહેવાની વાત છે. પ્રેમમાં જ રહો. પ્રેમ જ્યારે થવાનો હોય ને ત્યારે પેલી તેના ઘરે, આપણે આપણા ઘરે, પછી પ્રેમમાં પાડવા માટે બધી જદ્દોજહદ બધી એટલે લાગેલા રહે આપણે. પણ પ્રેમ થઈ જાય પછી શું? તો આ પ્રેમ કરતા પણ સંગાતની વાત છે. પ્રેમ કરતા એક ઉપર સંગાત હોય ને ત્યારે પ્રેમની જરૂર વધારે પડે. જ્યારે આપણે બધા પોતાની જિમ્મેદારીઓમાં એટલા બધા લાગેલા છે, એટલે આપણને ઓફિસના કામ હોય, ઘરના કામ હોય, દોસ્તની જિમ્મેદારી, બધી જિમ્મેદારીને પૂરા પાડતા પાડતા ક્યાંક આપણા જે પાર્ટનર છે ને સમય આપવાનું ક્યાંક ચૂકી જતા હોય છે. આપણે કહેવાય ને કે વીતેલો સમય ફરીથી જીવી શકાય ખરો? તો ના નીકળશે. પણ હા, વીતેલો સમય ફરીથી જીવી શકાય છે. એનો જવાબ છે તારો થયો. કેમ કે જ્યારે 30 વર્ષની લગ્ન જીવન થઈ જાય ને તો નોવેલ્ટી જેવું કંઈ રહેતું જ નથી. એટલે લગભગ આપણને બધી ખામીઓ ને પ્લસ પોઈન્ટ બધું ખબર પડવા લાગે કે અચ્છા મીઠું ઓછું નાખ્યું તો આ કારણે, આ ભૂલ થઈ ગઈ તો એ બટન દબાવો અને એનો જવાબ આ મળશે, યા લોનાવાલાની ટ્રીપ કરાવી દે તો એટલે રૂઠવા મનાવવાથી દૂર વયા જશું આપણે. પણ જ્યારે મનાવતી વખતે તમને એ ફીલ થાય કે આની એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ જે હું છૂટી ગયેલો દિવસો છે એને ફરીથી મારે આપવા છે અને એ સમય ચૂકી ચૂક્યા છે આપણે, તો કેવી રીતે પોસિબલ છે? એનો જવાબ અમે લઈને આવ્યા છે તારો થયો. નોર્મલી ફિલ્મોની અંદર છે ને ઘણી વખત આપણે ફક્ત સવાલ ઉપાડતા હોય છે, સિસ્ટમની ખિલાફ અવાજ, સિસ્ટમની ખિલાફ સવાલ, પણ આ ફિલ્મની અંદર અમે એક વિચાર લઈને આવ્યા છે. જે વિચાર એક ટેક અવે ફિલ્મ જોતા પછી તમે લઈ જશો. અમારે ફક્ત સવાલ નહોતા ઉપાડવા, અમારે જવાબ પણ આપવો હતો. એ જવાબ છે ફિલ્મ તારો થયો. એટલા માટે જ અમે કહીએ છીએ કે 17 જાને અમે તારો થયો ડે મનાવીએ છીએ. તારો થયો ડે. નોર્મલી વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે 14 ફેબ્રુઆરીએ, પણ આપણે 17 જાનથી તારો થયો ડે મનાવીશું. આપણા જે આપણને જે પ્રેમ કરે છે એની સાથે સંગાથે એક નવો દિવસ ઉજવવો અને એક લાગણીને ઓર નયા તરીકેથી જોઈએ. પ્રેમની વ્યાખ્યા બહુ સાંભળી, હવે સંગાતની વાત કરીએ. જ્યારે પ્રેમ થઈ જાય ને એને પામવાની વાત કરીએ. ફિલ્મ જો 17 જાન્યુઆરીએ તારો થયો. તો આ હતી ફિલ્મ તારો થયોની સ્ટારકાસ્ટ. આ ગુજરાતી ફિલ્મ જે છે બધા જ થિયેટરો પર ધૂમ મચાવી દેશે અને આની સ્ટોરી પણ લોકોને જરૂરથી પસંદ આવશે. તારો થયો માત્ર એક ફિલ્મ નથી, તે એક મ્યુઝિકલ એક્સપિરિયન્સ છે જે મનોરંજન પણ આપશે. તો આપ પણ આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં. 17 જાન્યુઆરીએ પહોંચી જજો સિનેમા ઘરો પર. હવે મને રજા આપશો. જોતા રહો બે ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.